ધોરણ 9 ગણિત પ્રકરણ 14ની અંદર આજે આપણે વાત કરશું દાખલાઓ આગળના. રકમ નંબર 3 તમને આપી હતી કે 30 દિવસમાં એક મહિનાની અંદર શહેરોનો સાપેક્ષ ભેજ જે છે એ તમને ટકાવારીમાં નીચે પ્રમાણે આપેલો છે. તો તમારે તેના આધારે 3 પ્રશ્નોના જવાબ આપવાના હતા કે જેમાં 2 વર્ગ એવા બનાવો 84 થી 86 અને 86 88 લઈને તે પ્રમાણે એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા તો કઈ ઋતુની છે, અને ત્રીજું કે આ માહિતીનો વિસ્તાર શું છે. તો આ રકમ તમને જે આપી હતી તે રકમના આધારે આપણે દાખલાની અંદર કોષ્ટક બનાવવાનું હતું, તેના આપેલા પ્રશ્નોના જવાબ લખવાના હતા. તો પ્રથમ જે વાત કરી હતી કે 2 વર્ગ 84 86 અને 86 થી 88 લઈને પ્રમાણે કોષ્ટક બનાવવાનું છે. તો આ કોષ્ટક તમે આ રીતે બનાવશો, જેમાં પ્રથમ વર્ગ જે છે એ 84 થી 86 આવશે અને બીજો વર્ગ છે 86 થી 88. દરેકમાં તમે વર્ગ લંબાઈ રાખી છે 2 ની. તો 84 થી 86ની અંદર કુલ આવૃત્તિ તમારી પાસે આવતી હતી 1, 86 થી 88માં તમારી પાસે આવૃત્તિ આવતી હતી 1. એવી રીતે 89 થી 90ની અંદર 2, 90 થી 92માં 2, 92 થી 94માં 7, 94 થી 96માં 6, 96 થી 98માં 7 અને 98 થી 100ની અંદર 4. એ હિસાબે તમારી પાસે કુલ આવૃત્તિ બનતી હતી 100ની. તો રકમ તમારી પાસે જે છે રકમની અંદર તમે જોશો તો તમને અહીંયા ખ્યાલ આવી જશે કે જે તમે માપ લીધા છે 84 થી 86ની વચ્ચે, તો 84 થી તમારે 86ની વચ્ચે જે માપ આવતું હોય એ તમારે ફ્રિકવન્સી લખવાની છે. તો તમારે અહીંયા શોધવાની છે કે 84 અને 86ની વચ્ચે કયું માપ આવે છે. તમારી પાસે જવાબ જે હતો એ આન્સર આવતો હતો 1. તો આ એક માપ છે 84.9 કે જે 84 થી 86ની વચમાં આવે છે. હવે 84.9 થી ઉપર કોઈ માપ છે આમાં, એ આપણે જોઈ લઈએ. નથી આપ્યું, બરોબર. પછી 86 થી 88માં જઈએ તો 86 થી 88ની વચ્ચે બીજું એક માપ લેવાનું છે જે 86 થી 88ની વચમાં આવતું હોય. તો એ માપ પણ આપણા દાખલામાં આપણને એક આપ્યું હતું, એ તમારી પાસે માપ આવે છે 86.5. તો અહીંયા શોધીએ 86.5 થી કોઈ ઉપર છે કે કેમ, નથી. ઠીક છે. તો આ રીતે તમારે બાકીના તમામ જે વિગતો છે કોષ્ટકની પૂર્ણ આઉટ કરવાની છે. બીજું કે તમને પ્રશ્ન બીજો પૂછો તો કે લઘુત્તમ ભેજ જે છે એ 84.9% હતું અને મહત્તમ ભેજ થાય છે 99.2. વર્ગ લંબાઈ તમારી હતી 84 થી 86 અને 86 થી 88માં દરેકમાં વર્ગ જે છે એ 2નો જાય છે. બીજું કે તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની હોય, તો તમે જઈ શકો જવાબમાં કે ભેજનું પ્રમાણ જે વધુ છે તો કદાચ આ જે માહિતી તમને આપી છે તો માહિતી 100% વર્ષા ઋતુ એટલે કે ચોમાસાની હોઈ શકે, કારણ કે એ વખતે ઋતુમાં ભેજ વધુ હોય છે. અને માહિતીનો વિસ્તાર શું છે, તો આ માહિતીનો વિસ્તાર જે છે એ 99.2માંથી તમે 84.9 જો બાદ કરી દો તો તમારી પાસે ત્યાં આવશે 14.3. એટલે કે તમારા રકમની અંદર જે તમે જોયું કે જે સૌથી ઓછામાં ઓછી જે ફ્રિકવન્સી છે અને સૌથી મોટામાં મોટી જે ફ્રિકવન્સી છે તે બંને વચ્ચેનો તફાવત થાય છે 14.3. રકમ નંબર 4 કે જેમાં 50 વિદ્યાર્થીઓના પૂર્ણાંક જે છે સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ નીચે પ્રમાણે છે. તો આપણે તેના આધારે 2 સવાલના જવાબ આપવાના છે કે તેમાં ઉપયુક્ત માહિતીના આધારે 160 થી 65, 165 થી 170 વગેરે વર્ગો લઈને તમારે વર્ગીકૃત માહિતી વિતરણ બનાવવાનું છે. અહીંયા ધ્યાન ખાસ રાખવાનું છે કે તમે 160 અને 165માં 165 જે છે આપણે અહીંયા નથી લેવાના, એ પછીના વર્ગમાં લેવાના છે. અને ઉપરના કોષ્ટક પરથી તમે ઊંચાઈ વિશે શું અનુમાન તારવી શકો એ જોઈ લઈએ. તો સૌથી નાની આવૃત્તિ તમારી આપી હતી 150ની અને સૌથી મોટા અવલોકનની કિંમત તમારી 173 થશે. વર્ગ જે છે એ આપણને કીધો છે કે 150 થી 155, 155 થી 165, એ રીતે આપણે 170 થી 175 સુધી લઈશું, કારણ કે આપણી મોટામાં મોટી આવૃત્તિ 173ની છે. 2 તેમાં ઉમેરી દઈશું. હવે 150 થી 155 સેન્ટીમીટરની ઊંચાઈવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 12 થાય છે. 155 થી 160ની સંખ્યા 9, 160 થી 165ની સંખ્યા 14, 165 થી 170ની સંખ્યા 10 અને 170 થી 175ની સંખ્યા 5 થાય છે. તો તમારે આ ગણતરી કરવાની છે. 150 થી 155ની વચમાં 12 આવે છે, કેવી રીતે એ જોઈએ. 150 થી 155, તો આપણે 150 થી 155ની વચ્ચે સંખ્યા શોધવાની છે. તો તમારી પાસે સંખ્યા કા આવી જશે 1, આ 2, 3, 4, 5, 6, 7, 155 આપણે લેવાના નથી, ખાસ યાદ રાખવાનું છે.
8, 9, 10, હજી 2 બાકી રહી જાય છે, એ આપણે શોધી લઈએ. આ 11 અને અહીંયા છે 12. તો તમારી ફ્રીક્વન્સી જે છે એ ત્યાં થઈ જવી જોઈએ 150 થી 155ની વચમાં. ખાસ યાદ રાખવાનું કે 155 જે છે આપણે આ વર્ગમાં નહીં લઈએ, 155ને તેની આગળના વર્ગમાં લઈશું. એવી રીતે 160 જે છે આ વર્ગમાં નહીં આવે, 160 તેની પછીના વર્ગમાં આવશે. ટૂંકમાં આપણે 150 થી 154 સુધી લેવાના છે. અહીંયા 155 થી 159 સુધી લેવાના છે. અહીંયા 160 થી 164 સુધી લેવાના છે. આપણને બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે તેની અંદર જે વાત કરી હતી કે ઉપરના કોષ્ટક પરથી તમે અનુમાન શું તારવી શકો, તો તેમાં કહી શકાય કે 50%થી વધુ વિદ્યાર્થીઓ જે છે 165 સેન્ટીમીટર કરતાં નીચા છે. તમે જોઈ શકો છો કે 165 સેન્ટીમીટર કરતાં નીચા વિદ્યાર્થીઓની સંખ્યા 50% ઉપરાંતની છે, વધારે વિદ્યાર્થીઓ છે. રકમ નંબર 5 કે કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppmમાં પાર્ટ્સ પર મિલિયનમાં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવે છે. તમને 30 દિવસની જાણકારી મળે છે. તો તેના પરથી તમારે કોષ્ટક બનાવવાનું છે, જેમાં માહિતીને તમારે 0.00 થી 0.04 એટલે કે અહીંયા ગેપ પડે છે 5નો, એવી રીતે 0.04 થી 0.08 વગેરે વર્ગો લઈ વર્ગીકૃત કરવામાં આવે. કોષ્ટક બનાવો અને કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા જે છે 0.11 ppm કરતાં વધુ રહી હતી. તો આપણે 0.00 થી લઈને 0.04 એની વચમાં જેટલી ફ્રીક્વન્સી આવે છે આપણે લખવાની છે. ખાસ યાદ રાખશું કે અહીંયા પણ 0.04 જે છે લેવાના નથી, આપણે એની પછીના વર્ગમાં ઉમેરી દઈશું. જેમ કે 0.0 જે છે એ 1 આવશે, પછી 4 કરતાં નાની સંખ્યા લેવાની, આ 2, આ 3, 4, કુલ સંખ્યા તમારી પાસે બની ગઈ છે 4. એ રીતે 0.04 થી 0.08ની વચ્ચે 9, 0.08 થી 0.12 વચ્ચે 9, 0.12 થી 16 વચ્ચે 2, 0.16 થી 0.20 એટલે 4 અને 0.20 થી 0.24 વચ્ચે 2. કુલ સંખ્યા તમારી બની જશે ત્યાં 30. અને કેટલા દિવસ સુધી સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા જે છે 0.11 ppm કરતાં વધુ રહી હશે. તો તમે જોઈ શકો છો 0.11 કરતાં વધારે તમે જાઓ તો તમારી પાસે ફ્રીક્વન્સી અહીંથી તમારે બધી લેવાની છે. તો કુલ એવા દિવસો તમારી પાસે આવે છે 8 દિવસ. 4 ને 2 6 ને 2 8 દિવસ એટલી સંખ્યા જે છે એ વધુ રહી શકી હોય. છઠ્ઠી રકમ કે જેમાં 3 સિક્કાઓને વારાફરતી 30 વખત ઉછાળવામાં આવે તો દરેક વખતે છાપ મળે એની સંખ્યા નીચે પ્રમાણે નોંધાયેલી હતી. તો અહીંયા તમને છાપની સંખ્યા આપી છે. તો ઉપરની માહિતી માટે તમે વિતરણ તૈયાર કરો. તો આપણે અહીંયા જોવાનું કે સૌથી ઓછામાં ઓછી ફ્રીક્વન્સી 0ની છે અને સૌથી વધુમાં વધુ ફ્રીક્વન્સી છે 3ની. તો 0 જે છે એ કુલ સંખ્યામાં 6 વખત આવે છે. 1 આવે છે 10 વાર, 2 આવે છે 9 વાર અને 3 આવે છે 5 વાર. કુલ તમારી પાસે જવાબ આવી જશે 30 વખત. દાખલો તમારો ત્યાં પૂર્ણ થઈ જાય છે. અને અંતિમ રકમ છે આપણી 7મા નંબરની કે જેમાં પાઈનું 50 દશાંશ સ્થાન સુધીનું મૂલ્ય નીચે પ્રમાણે છે. તો તમને આખી રકમ આપી છે જેમાં 50 દશાંશ સુધીની તમને કિંમત આપી છે. તો એના આધારે તમારે દશાંશ ચિહ્નની પછી 0 થી 9 સુધી આવતા અંકોનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત કયો અંક આવે છે તમારે તે નોંધવાનું છે. તો અહીં આપણે દાખલાની અંદર ખાસ આ રકમ જે છે એ ધ્યાનથી જોવાની કે એમાં 0 કેટલી વખત આવે છે, 1 વખત, 2 વખત. 1 કેટલી વખત આવે છે તો કે 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર અને 5 વાર. આ રીતે 2, 3, 4, 5, 6, 7, 8 અને 9નું બનાવવાનું છે. તમને આઈડિયા આવી જશે કે 0 જે છે 2 વખત, 1 જે છે 5 વખત, 2 જે છે 5 વાર, 3 જે છે 8 વાર, 4 જે છે 4 વાર, 5 5 વાર, 6 4 વાર, 7 4 વાર, 8 જે છે 5 વાર અને 9 આવે છે 8 વાર અને કુલ સંખ્યા બની જાય છે 50ની. તો તેની અંદર તમે જુઓ તો સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત આવતો અંક કયો હતો તો સૌથી વધુ વખત આવે છે 8, એ 3 અને 9 છે અને સૌથી ઓછો એટલે કે 2 વખત આવતો અંક છે 0. તો આ રીતે તમારે સ્વાધ્યાય 14.1ની અંદર જે દાખલા અન્ય આપેલા છે રકમ નંબર 8 એ પણ તમારે દાખલો જાતે ગણવાનો છે. રકમ નંબર 9 જે છે
એ રકમ પણ તમારે આગળના ઉદાહરણ પ્રમાણે જાતે ગણવાની છે. આ સાથે તમારે સ્વાધ્યાયના જે દાખલા છે 1 થી 9 એ તમામ દાખલાઓ 2 વખત નોટમાં વ્યવસ્થિત ગણી બતાવવાના છે, ગણી લખી નાખવાના છે. કોઈ પણ પ્રકારની તેમાં ભૂલ ન થાય. આપણે અગાઉ દાખલા ગણેલા છે. માત્ર તમારે ગણતરી કરવા માટે 2 દાખલા આવે છે, 8 અને 9. બાકીના 1 થી 7 દાખલા તમને વિડીયોમાં સમજાવી દીધા છે. તો તમારે દાખલા છે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત લખવાના છે. કોઈ ભૂલચૂક ન થાય તે ખાસ ધ્યાન રાખવું.